કવિ હા આપણે કોક મોટું કરવું જોઈએ હો. કરવું જોઈએ ભાઈ. તો ખાડો બિઝનેસ ચાલુ લાચીઓ હલ્યા ને અખરું બખરું કરતો ને હો. એ તો મસ્તી તો ખાવી પડે ને. ખોટો માર બૈરો નહીં જીલ. અરે બાપ રે. પછી લીફે જતું કરું. બિઝનેસ થોડો મોટો કરવો જોઈએ આપડે અને अबे साले બિઝનેસ તો કરીશું પણ જો એકી ફળી આપડે હું તો એમ જ કહું કે એકી ફળી લાખો રૂપિયા મળે ને એવું કામ કરીએ આપડે. અલ્યા પણ એના હી મોટું થવાય. અલ્યા આને કહી દેજો હો. હારું હારું હમણાં નું મંડી તું હા ખરાશ કર 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 કવિ ભાઈ ના હાથમાં એટલે જતું રે આમાં છોકરા ના વાદે હું ચરે લે પણ એનો બરાબર છે ને એનું છોકરું. કહેવાનો મતલબ મારો શું હતો કે આપણે જે કરીએ આ બિઝનેસ ની વાત કરીને લે તું બીજી વાત કર્યા કરે મેં તો જોયું. આપણે ચાની લારી કરીએ તો ના ચાલે? ચાની લારીમાં આવક તો બહુ છે હો. ચાની લારી કરીએ આપણે. પણ ઘરાક કોણ આવશે? બરાબર પેલો હું છું ને હું પી લે ચા. હું ચાના અહીં ધંધો ચાલુ કરતા કરતા તું આખો ધંધો જ ખાઈ જાય એવું તો લાગી રહ્યું. ચાનો બિઝનેસ કરીએ તો વાત તારી સાચી છે કવિ. પૈસા તો નહીં મારજો. મેં જોયું કશું નહીં. अबे साले તમે શું કરીશું પૈસા કોકના જોયું ઉધાર લઈ લઈએ. ઉધાર તો કોણ હાલશે એમાં? કોકના જોઈશ લઈએ 1% ના વેચવા લારી ખોલી દઈએ પછી ભરી દેશું. એક કામ કર લાડીની વ્યવસ્થા તું કર બીજી બધી તો વ્યવસ્થા હું કરું અને બીજી પછી પૈસાની વ્યવસ્થા તો આપણે બે ભેગા થઈને કરીએ. અને પછી આપડે સારી જગ્યા તો જોવી પડશે ને નકર પછી ગયા કે ખબર જોઈ પડે એટલે સારી જગ્યા કરી લઈએ. આપણે જગ્યા કરી લઈએ ને પછી બધા અસલ આસ્તા આસ્તા જૂની થવા ને એમ ગરાગી વચ્ચે આપડે તું આવી ગયો પાછો ઉભો એટલે વાત પછી કરીએ. પેલા મને આનામાં વાત કરી લેવા દે. જો તું આવ્યો હોય ને તો અમે તો હું જતું કરું બાલે હરખા રહેતા નહીં બુદા પડીએ જતું નહીં કરું. જો સારા નહીં કરવા બેહી રન શાંતિ અમારા ચોરી અમે વાતો કરીએ હો બંને ને અમારે બિઝનેસ ની વાતો થઈ નહીં હાલતું ફાલતું વાતો થઈ ગઈ. પણ પૈસો વાળો થવાની વાતો કરી ને તમે તમારી મસ્તી જાય એક લગાડે કોઈ સેન્સ નહીં. શું કહેવાનું? કેતો તો તું આપડે બધું તો બધી વાત તો સાચી છે. પૈસોની સગવડ તો કરીશું. હસન મેહુલ્લા પપ્પા બહુ પૈસા વાળા એના દિવસે લઈ લેશું. એને તો બે થપ્પડ મી હાલે મેલી એ આપણું કામ કરશે. કરશે ભાઈ બંધ થઈ એટલે કરશે જ ને. એને ફોહલાવો પડશે. એમ તો નહીં આવ્યો કરો કશું નહીં કરો ફોહલાઈને પૈસા લઈ લઈએ પછી એ તો બિઝનેસ કરીને આલીશું. બરાબર. મારવા તો નહીં આવતા મને તમે પૂછ્યા મારવા નહીં ફોન કર્યો મારા તને મમ્મી મારીશું નહીં. અમે તને હા ને બિઝનેસમાં અમે અમારે ચાની લારી કરવાના છીએ ને તને ચા ફ્રી પીવડાવીશું બધું. ખાલી મને એક ખાલી પપ્પા જોડે પૈસાનું સેટિંગ કરી એટલે ખાલી બિઝનેસની લારી ચાલુ થઈ જશે ને પછી તો તારા પૈસા હાલ હું ને ડબલ પૈસા લઈ દઈશું વ્યાજ હાલ દેવું. હું કે કવિ? હા હાલ દેવાના આપડા નહીં હાલવાના આપી દેવાના અને હા ને ખાલી પૈસાનું સેટિંગ થઈ જાય તો અમે બધું કમ્પ્લીટ કરી નાખીએ અને તને તો ફ્રી જ આલીશું. જો સુધી અમારી લારી ચાલશે તો સુધી અમે તને ફ્રી જ ચા આલીશું. એટલે ચોરીની વાત નહીં કરી લે. ચોરી કરે તો બુડા ઘેર બૈરો માન નહીં જીલે ફાડી નાખશે બૈરો. તારો ડોહો નહીં હારો બોલતો નહીં વાપરતો નહીં તારો ડોહો. પણ મારી ખબર કબાટમાં પૈસા પડે બે જગ્યાએ મેલી મેં ખબર નહીં પડે. અલ્યા પણ બૈરો નહીં મારી જીલે મને લાગતું નહીં લ્યા. મારું લાડું બાડું બધું ઉડાડી નાખશે. હજી તો બનાવ્યું નહીં ઉડાડી મેળશે એવું લાગે મને. તારો ડોહો નહીં હારો હો મેહુલ. જો પછી તું અમારું કામ કરતો હોય તો અમારું નામ વચ્ચે ના આવવું જોઈએ. જો નહીં આવે કવિની વાત કરી લે તું તારી રીતે. તમારું નામ વચ્ચે નહીં આવે. હું મારી રીતે બધું સંભાળ લે. પૈસો નહીં તો તારા માં રહ્યું ભાઈ. પૈસા તને જો હું હે ને પૈસા લાવીશ પૈસા તું મને આલીશ હું તને તારા પૈસા આલ દે ડબલ પૈસા આલે તને ફ્રી ચા તને પીવડાવીશ. પણ જો નવામાં મારું નાખવું જોઈએ
તમે તાર ચિંતા ના કરશો નોમ તમારે નહીં આવે એ વાત મારો પર મિલ દો પૈસા મૂલ્યા થાય જો નોમ મારું આવ્યું તો બૈરો માર ની જીલો તારા પપ્પાનો તો વાત ઠીક છે પણ મારા હાથે માર ખાઈ ખાઈ મરી જઈશ તું હારું તમારું નામ નહીં આવે તો જો ચિંતા ના પણ મારી એક શરત તને હું ચાય પીવડાવું તું અમને પૈસા આલે તું બધી વાત કરો એ વાત સાચી પણ કાલ ચેરી ભાઈ એમ કે તું આઈન કે આ તો મારા પૈસો યા તો લારી ચાલે ના આમ ને તેમ ને બધું મારે ચાલે જો એવું નહીં કેવાય એ નહીં નકર મારું ગરમ થઈ જાય તો ગાલીઓ ધ્યાન રાખજે હારું નહીં કહો તમે તાર ચિંતા ના કરશો અરે કોમ કર કવિ હા. આ પૈસા આલે ને શાંતિ તું હે ને અંતે લઈ આવી જા અને પછી આપણે ચાલુ કરીએ વાંધો નહીં ચાલુ સાચું કરી દઈએ હો હો અને કોઈ ખબર પડે નહીં નકર કેવું થશે ખબર હે ને આનો બાપ ની હારો જો પછી હે ને પછી મને વચ્ચે ના લે તો હું તને શાંતિ ચમ મોકલી દઉં કે એના પપ્પાને ખબર ના પડે એના ઘેર કોઈ ખબર ના પડે ને આપણે ખબર ના પડે ને આપણો બિઝનેસ ચાલુ થઈ જશે અને એને ચા મળી જશે ફ્રી એની રીતે અને એના હા. વિના પૈસા ડબલ મળશે એના પપ્પાના અંદર પાછા મેલી દેશે ને હું બીજા આલું એના પૈસા થઈ જશે આપણે બધું મસ્ત રીતે ચાલશે વાત સાચી છે તો તાર હું જઈને આવું પૈસા લઈ હા તો તું હું તને કવિન મોકલું એક કામ કર ના આપણી રિક્ષા તો હું હે ને રિક્ષા લઈને આવીએ તું પૈસા હે ને બાર લઈને પછી હમણાં આલી દે અમે ચાની લારી કરી નાખીએ વાંધો નહીં તી હા તો પછી તાને આપણે રિક્ષા લઈને તો જઈએ મને એક કામ કર તું પાછા દઈ જા કવિ હા મને નહીં ભાવતી રિક્ષા. એ તો હું ચલાવી લઉં રિક્ષાની તો ચિંતા ના કરીશું અને ઓડામાં રિક્ષા એ પૈસા વગર તો જો રિક્ષા એ ચાલુ નહીં થતી હું કરું કે વાત સાચી અલ્યા થઈ ગઈ લ્યા થઈ ગઈ આ તો મારો ચેતક છે લેણ તાર આપણે જવા દઈએ તું પૈસા લઈને આવી જજે ધાબા ઉપર બરાબર હું વાસુલા લીકન બેહીએ ઘેર કોઈને ખબર પડવી જોઈએ ઓ પછી એનો ધણી તો પછી અમે નહીં છીએ હો કહેતો આવતો નહીં વાંધો નહીં તમારે પૈસો ચિંતા ના કરશો પૈસા નું સેટિંગ મારું પર સોળ રાખો ભાઈ મને પાહા આપી દેવા પડશે ડબલ અલ્યા ડબલ મળી જશે તું ચિંતા ના કરે કોણ બોલો વાસુ બોલો ધ્યાન રાખજે અને આપણે ચા પીવાય પડશે રોજે બે ટાઈમ આ ચાની તો ચિંતા ના કરે ચાની તો હું ને રોજ કાયમ મહિનો કશી જફા જેવું તો નહીં રહે આ મારા બિઝનેસમાં તને ખબર ન હોય બોલીને બીજું નહીં બોલતું અમે બોલીને બીજું ના બોલી પણ ખાલી અમે ધાબા ઉપર નક્કી કર્યું અમારા કવિના ધાબા પર તું આવી જજે ઈકન બધી વાત કરીએ પૈસા લઈને તું ઈકન આવી જા અને પછી અમે ઈકન વાત જોઈએ હો ને સારું પણ મારે ચા બહુ ભાવ મને તો બિયાની ટાઈમ આપવી પડશે એટલે આખો દાડો ચાટ બનાવવા તને રાખવાનો છે ને એવું તાન તો તાર હું ચા પીએ ને નીચે કાઢું તમારે મિત્રોને શું કહેવાનું હોય છે બસ આવી જાય છે ઉતારી મેલું પડશે કાલ સોને ખ્યાલ છે હા પણ ઉડાડી જ મૂકવાના આપણે કોઈ બીતા નહીં ઉતારી જ મેલું કરીએ આમ પગડા બધું હોશિયારી ઉડાડી જ મેલું છો તું એ ના ભૂલ પૈસા 20,000 આવી જવા કેસ પર 20 પછી આલું પણ મને ચા બહુ ભાવ મને ચા આપવી પડશે ટાઈમ આ પૈસા બનાવીમાં તો ખાડાય જોવાતા નહીં ખાડાય ગાડી કુદી ધ્યાન રાખો જોજે ખાલી તમારે પૈસા નું ચિંતા ના કરશો પૈસા તો હું તમારે કરી આલું છે બરાબર બોલાય પછી આગળની બીજી બધી આગળની પ્રોસેસ આગળની વાત ઉપર કરીએ હો ને અને તારે મારી શું પણ તું નખરા ના કરતો હો તો કે નકરી નહીં કરું યાર મસ્તી તો કરવી પડે ને ભાઈ બંધ બે આવે તો એટલે એવી મસ્તી ના હોય ઈકન ભાઈ હે ને ઓયરો પાડી ના તો મારે તો મસ્તી સવાર કરતી નહીં તું યાર આવું ના કહે નકર સેટિંગ નહીં કરવું સેટિંગ એ નહીં કરે હિમાલય પાવું સેટિંગ એ નહીં કરે હારું તું હારું હાલે થાય પૈસા લેતા હે ને અમે A few moments later. અને વાસુ મને એવું લાગ્યું કે પેલા મારબાર નહીં પડે હે મને એવું લાગે સમય થઈ ગયો ખાસી 20 મિનિટ જેવું થયું પણ આવ્યો નહીં પકડાઈ જશે ને તો આપણું આવી બનશે ચાનું દારૂ બારું ઉલાડી વેચે આપણું એ બધા બાપ નહીં હાર ત્યાં મને બીક લાગે બધા ને શું કરીશું કે એને તો રાવ મારે કેતો તો એમ કે રાવ મારે આવો તો સારું તો આપડી લારી ભગવાન કરીને આવી જાય તો સારું નકર તો આપડી પથારી બૂચ વાજી જશે ઘરમાં નહીં ઊંઘાય આપડે ઓળખતો નહીં બુડા જબરું હોય એ તો મને એવું લાગે હે ને મને આટલા સુધી વિશ્વાસ છે મેહુલ લઈને આવશે મને એવું તો લાગી મને લાગે તો એક્સપોર્ટ છે એ તો એમ તો પણ ખાલી આ તો ચોક ભવિષ્ય પકડી જાય તો વાત છે પણ એક્સપોર્ટ તો છે
મને મારા પપ્પા પણ ખબર ના પડતો હારું બોલે પૈસા તો આમની વાત તો હું આવી ગયો આમની વાત તો મારા પપ્પા એટલે ખબર ના પડતો હારું અલ્યા, હું નતો કહેતો આપશે મેહુલ આયા વગર ને રહ્યો. લેવો મને આશુભાઈ વિશ્વાસ હતો. તમારા વીના 25,000 મને 5,000 પછી ખૂટો તો તમે રાખજો અને વધો તો પછી હાલજો મને 5,000 ને ક્લોઝિંગ આપ ચા પીવડાવી પડશે યાર તમારે જો આ તો મળી જાય પણ રૂપિયો ઓછો તો નહીં ને. ના રૂપિયો ઓછો નહીં તમે જોઈ લો તો વાત સાચી એ તો તારા પર વિશ્વાસ છે, મને ચિંતા નહીં. આ તો હજુ કહેતો હતો કે એને પપ્પો પકડશે ને પપ્પો પકડશે. પણ મને અને- હું કહેતો હતો કે આટલો બધો વિશ્વાસ છે મેહુલ આપશે કેમ કે તું એક્સપોર્ટ તો સદ ને. એટલે ચોરી કરવા તો મેહુલભાઈ એક્સપર્ટ 100% વર્કિંગ એવું કીધું તું? એ વાત તો સાચી ને હા, આપણું જોત તો ના હોય લે, આપણું હોય ને કમ્પ્લીટ પાકા પાકા કોમ હોય. હું કહું, પૈસા જોડી આવી ગયા, બધું થઈ ગયું. મને એવું નહીં લાગતું કે તારી લારી અત્યારે ખોલી દેવી જોઈએ. કરી દેવી જોઈએ તારે લારી લઈને એ ચા ઈ ચા ચા ચાલુ તો કરી નાખ્યો બિઝનેસ. ચાલુ થઈ જ જાય ને પૈસા મળી જાય બધું મળી જાય તો બિઝનેસ ચાલુ કરી જ દેવાનો હોય ને. તો મારા પૈસા નો કમાલ અહીં ચાલુ કરી નાખી તમે આવતા ને આવતા જ ચાલુ. ના તો કાલે કહી દઉં ઇન્કમ આવતા ને આવતા મંડ્યા. એના કઈ તો ના લીધા હોત તો સારું બધા. અલે આ એક જ મેં કીધી બહુ આ તો મસ્તી કીધું અમે નહીં કહું યાર મસ્તી તો તમારી વાત સાચી હ. ચા ચો જે ચા બોલે તો તે પાર પાડો માં આલો ચા પહેલી મુહૂર્ત કરાવો તો જી. ના ના અત્યારે મારે એટલી બધી ચા નહીં પીવી અત્યારે પીને જ આવ્યો વાંધો નહીં થોડી થોડી. અને વાંધો નહીં ચા તમે પીવો. આજ તો ફ્રી હોય લે, આજ તો પહેલો દિવસ છે એટલે બધાના માટે ફ્રી છે ચા. મન તો હે ને મન ભરાઈ ગયું, ચાની લારી થઈ ગઈ ને હું તો હું જાવત કરું. ભાઈ ચા આપો ને જો કોફી બગડી ગયા ભાઈ નવા ના પાડજો નવો જ છે ભાઈ હું હેઠા કપ માં પીતો યાર નહીં એઠો કપ ભાઈ ભાઈ ચા તો ઠંડી ઠંડી તો ઠંડી હોય એમાં થોડી વાર થી બનાય પણ જણમ ટળો યાર મજા નહીં યાર ગરમ તો હું સગડી તો હું લાયો નહીં જોઈ હા ગરમ તો તળિયું ઢળમ ટળો ગરમ કે ગરમ હાલ જ બનાવી તાજી ને તાજી ચા મંડી તે. આ તો 2 મિનિટ તો જો તે મારા પાર્ટનર ને ધમકાવા મંડ્યો હતો. ભાઈ તને માતો નહીં પીવી ચા અલે આ મારું માણસ હો હું હે ને ભાઈ જો તું આવ્યો તે આજે તો આવ્યો ને આજે ચા પી, આજે ચા ફ્રી છે, આજે આપણું મુહૂર્ત છે. જો કમખોડી આજે ચા બરો માન ની જી લેજો દુઃખી વાત છે ભાઈ. ત્યારથી ધંધો બંધ થવો તો થઈ જાય કોઈ અમને કોઈ ફેર પડતો નહીં યાર ધંધોબંધ ની વાત માતો ચા નહીં પીવી ભાઈ પછી ઉસીના લીધેલા ખબર હા. એ 25 ઉસીના પાસીના લીધેલા તો એ તો મને નહીં ખબર પણ આવી રીતના દમદાચી આવે ચાલે ભાઈ જવા દે માને હિસાબ પીવી ચા યાર થોડી જા ઉપરા કરણ કરી લ્યા જબરું થયું. પેલો ઘરાક આવે એ ચા પસારી નાહી ગયો મને લાગે આપણે તો બનાવવા પડશે ચાની લારી બારી બધું. મને ખબર જ હતી ધાબા ઉપર તો કોઈ ચા પીવાના આવા આવી છે. ઠંડી થી ધાબા ઉપર આવશે એટલે હું કર્યું આવશે હજુ આવશે પતી ગયું જતું રહ્યું. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે. અમારો વિડીયો ગમે તો લાઈક છે ને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરજો. જય માતાજી.